તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ચોમાસાના આગમન બાબતે અને બંગાળની ખાડીમાં જે મોટી સિસ્ટમ બનવા બાબતે એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર આ વિડીયોની અંદર આપવાના છીએ। એક મોટી માહિતી આપવાના છીએ। અરબ સાગરમાં જે સિસ્ટમ બનવાની છે મોટી, તેની પણ આ વિડીયોની અંદર માહિતી આપવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોડેલા રહેજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। અત્યારે મોડેલોમાં બહુ મોટા વેરિએશન જોવા મળી રહ્યા છે। બહુ ખૂબ મોટા વેરિએશન આપણે કહી શકીએ એવા વેરિએશન અત્યારે મોડેલોની અંદર જોવા મળી રહ્યા છે। ખરેખર માહિતી આપવામાં પણ આપણે ખરેખર ડર લાગી રહ્યો છે કે શું થવાનું છે। અત્યારે મોડેલમાં મોટા વેરિએશન છે, એ પ્રમાણે માહિતી આપીએ તો ખરેખર છે આપણે ડર લાગે, બીવાનો વારો આવે। તો ખાસ કરીને અત્યારે જે માહિતી આપીએ છીએ એ આપણે ડરીને માહિતી આપીએ છીએ। ખરેખર આપણા મનમાં ખરેખર ડર બેસી ગયો છે, એ પ્રમાણે આપણે માહિતી આપીએ છીએ, કારણ કે અત્યારે મોડેલની અંદર બહુ મોટા વેરિએશન જોવા મળી રહ્યા છે। તો પહેલા આપણે ચોમાસાની માહિતી આપીશું। અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ચોમાસાનું આગમન બાબતે એક મોટી અપડેટ આપવાની છે અને ત્યાર પછી આપણે વાવાઝોડાની માહિતી આપીશું। તો અંડમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર ચોમાસાના આગમન બાબતે એક ખૂબ મોટા અને અનુકૂળ સંજોગો બની રહ્યા છે। આવનારા દિવસોની અંદર, મતલબ કે ગણતરીના દિવસોની અંદર જ આપણે ચોમાસાનો આગમન જોવા મળી શકે છે। અંડમાન નિકોબારમાં વિધિવત ચોમાસાનું આગમન જોવા મળી શકે છે। આપણે પહેલા જ કીધું હતું કે 15 મે થી લઈને 20 મે વચ્ચેમાં અંડમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાનો વિધિવત આગમન જોવા મળી શકે છે। તો એ પ્રમાણે જ અત્યારે પણ એ પ્રમાણે જ કન્ડિશન જોવા મળી રહી છે। 15-16 તારીખ આસપાસ ફરી એક બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ જોવા મળી રહી છે। એ સિસ્ટમ પહેલા જે આ સિસ્ટમ છે આવતીકાલે લો પ્રેશર બની શકે છે અને ત્યારબાદ આ સિસ્ટમ મજબૂત બની ECMWF મોડેલ અનુસાર પહેલા સિસ્ટમની વાત કરી, ત્યાર પછી ચોમાસાની માહિતી આપીશું। સિસ્ટમ આવતીકાલે એટલે કે 10 મેના રોજ આ સિસ્ટમ લો પ્રેશર બનશે। ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર, ને એવું પણ બની શકે કે આ સિસ્ટમ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન બની અને આ સિસ્ટમ ECMWF મોડેલ અનુસાર જે ચેન્નાઈ આસપાસ આ સિસ્ટમનો લેન્ડફોલ જોવા મળી શકે છે અને ત્યાર પછી સિસ્ટમ થોડી કમજોર થઈ અને જે રાયલસીમાના ભાગો પરથી થઈ, કેરળના ભાગો થઈ, કર્ણાટકના ભાગો થઈ અને સિસ્ટમ અરબી સમુદ્રમાં એન્ટ્રી લે એવી શક્યતા છે। અને અરબ સાગરમાં સિસ્ટમ આવ્યા બાદ ત્યારે લગભગ તારીખ થઈ ગઈ છે, આપણે 1500 તારીખ થઈ ગઈ છે। આ સિસ્ટમ એન્ટ્રી લીધા બાદ 15 તારીખ આસપાસ આ સિસ્ટમ અરબ સાગરમાં એન્ટ્રી મારશે અને ત્યાર પછી સિસ્ટમ અરબ સાગરમાં ECMWF મોડેલ અનુસાર આ સિસ્ટમ વળી પાછો મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશન અને વાવાઝોડુંના કેટેગરી સુધી સિસ્ટમ બને તેવા હાલ લેટેસ્ટ વેધર મોડેલ અપડેટ ECMWF મોડેલ અપડેટ અનુસાર આ સિસ્ટમ અરબ સાગરની અંદર પ્રવેશ કરી ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી આ સાયક્લોન પણ બની શકે છે। પણ અત્યારે સાયક્લોનના ટ્રેક બાબતે અત્યારે બહુ મોટા વેરિએશન જોવા મળી રહ્યા છે। ગઈકાલે અપડેટ હતી, એમાં જે સિસ્ટમ અરબ સાગરમાં આવે ને ત્યાર પછી વળી પાછો મહારાષ્ટ્રના ભાગો અથવા ગોવા આસપાસ આ સિસ્ટમ ત્રાટકી અને અંદર જવાની હતી એવો ટ્રેક બતાવતો હતો। અને આજે વળી પાછો એક સવારે અપડેટ હતી, એમાં સિસ્ટમ કરાચી બાજુ જાય એવા સંજોગો દેખાઈ રહ્યા હતા, પાકિસ્તાન બાજુ, એટલે કે આપણા ગુજરાતના બાજુમાંથી પસાર થઈને જતી હતી। અને અત્યારે 12 વાગ્યા પછીની જે અપડેટો આવી છે ECMWF મોડેલની, એમાં વળી પાછો બહુ મોટો વેરિએશન જોવા મળે છે અને ટ્રેકમાં વળી પાછો ચેન્જ થઈ અને ટ્રેક અને સિસ્ટમ જે એનો જૂનો રૂટ હોય છે ઓમાન, ત્યાં જાય છે સિસ્ટમ, એવો ટ્રેક અત્યારે જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આપણે પહેલાથી જ કીધું છે કે અત્યારે મોડેલની અંદર બહુ મોટા વેરિએશન જોવા મળી શકે છે। જ્યાં સુધી સિસ્ટમ, અત્યારે જ આપણે માહિતી આપી દઈએ છીએ કે જ્યાં સુધી આ સિસ્ટમ લો પ્રેશર અથવા વેલમાર્ક લો પ્રેશર નથી બનવાની, એટલે કે અરબ સાગરમાં જ્યારે પણ સિસ્ટમ આવશે, બંગાળની ખાડીમાં તો આવતીકાલે લો પ્રેશર બનશે, પણ એ સિસ્ટમ ECMWF અનુસાર આપણે વાત કરી રહ્યા છીએ, ECMWF અનુસાર સિસ્ટમ આવતીકાલે આ લો પ્રેશર બનશે, ત્યાર પછી આંધ્રપ્રદેશના ભાગો પરથી ત્રાટકી, તમિલનાડુના ભાગો પરથી ત્રાટકી અને અરબ સાગરમાં એન્ટ્રી મારશે ને ત્યાં વળી પાછી મજબૂત જ્યાં સુધી નથી થતી, ડિપ્રેશન નથી બનતી, ત્યાં સુધી આપણે એનો ટ્રેક છે એ ફાઇનલ નથી કરી રહ્યા। પણ અત્યારે તો 2 થી 3 દિવસની અંદર આપણે આશા રાખીએ કે એમાં મોડલની અંદર વેરિએશન છે એ દૂર થઈ જાય અને બંને મોડલ છે એ એક સરખા ચાલી અને કોઈ ગમે તે એક ટ્રેક બતાવી દે એવી આપણે આશા રાખીએ છીએ 2 થી 3 દિવસની અંદર। જ્યારે GFS છે એનો ઉલટો જ બતાવી રહ્યો છે। GFS બંગાળની ખાડીમાં સિસ્ટમ પહેલા મજબૂત વાવાઝોડું બતાવતું હતું, હવે મજબૂત વાવાઝોડું નથી બતાવતું। અરબ સાગર, બંગાળની ખાડીમાં સિસ્ટમ ત્યાં આંટા મારે એવો જે GFS મોડેલ અનુસાર અપડેટ લાગી રહી છે, એ GFS અનુસાર પણ અરબ સાગરમાં સિસ્ટમ જાય
તેવી શક્યતા અત્યારે થોડીક ઓછી લાગી રહી છે, પણ પહેલા અપડેટ હતી એમાં ઓછી લાગી રહી હતી. અત્યારે જે અપડેટ આવી હતી જીએપીએસની એ પ્રમાણે સિસ્ટમ અરબ સાગરમાં આવે એવી શક્યતા હવે થોડીક અપડેટમાં લાગી રહી છે. એનો સિસ્ટમ તો એક પાર્ટ છે એ લક્ષદ્વીપ આસપાસ 1500 તારીખ આસપાસ આવી રહ્યો છે. તો હવે એવો લાગી રહ્યો છે કે ધીમે ધીમે જીએપીએસ મોડલ છે એ પણ એની લાઈન ઉપર આવી રહ્યો છે. બંને મોડલ જ્યાં સુધી એક સરખા નથી થતા ત્યાં સુધી ફાઇનલ અપડેટ પર આપવાની નથી થતી. પણ અત્યારે આપણે એવો અંદાજ કાઢી શકીએ કે આ પ્રમાણે જો સંજોગો રહ્યા તો આપણે કાલે 2-3 ગ્રુપમાં માહિતી આપી છે. કદાચ એ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સાથે જોયેલા હશે ને ત્યાં ગ્રુપમાં જોયેલા હશે એને તો ખબર જશે. એમાં આપણે માહિતી આપી હતી કે 15 થી 20 તારીખમાં સાવચેત રહેવો છે. 15 થી 20 તારીખની અંદર માવઠાની શક્યતા હાલ લાગે છે. હવે સિસ્ટમ એ ગુજરાત બાજુ આવશે કે પછી બાજુમાંથી પસાર થશે, જો અરબ સાગરમાં સિસ્ટમ બને છે તો પછી 15 તારીખથી લઈ અને 20 તારીખ વચ્ચેમાં એક ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં એક માવઠાની શક્યતા લાગી રહી છે. હવે એ માવઠું છે એ અત્યારની સ્થિતિ પ્રમાણે કેટલો સ્ટ્રોંગ હોઈ શકે છે એ તો અત્યારે કેવું થોડું અઘરું છે, પણ 15 મે થી લઈને 20 મે વચ્ચે થોડોક આપણો ખેતીકામ જે પણ ખેતીકામ હોય પતાવી દેજો. તમારો જે પણ પાક ખુલ્લા ખેતરમાં પડ્યો હોય એ સાચવીને ઢાંકી દેજો. નેક્સ્ટ તારીખ તમારી 16-17 તારીખ હશે, ત્યાર પછી તમારી પાસે સમય ઓછો હોઈ શકે છે. મિત્રો ખાસ ધ્યાન આપજો અપડેટને. જો આ પ્રમાણે સ્થિતિ રહી ECMWF અનુસાર તો પછી થોડોક આપણે છે સાવચેતી રાખવાનો છે. અને 15 તારીખથી લઈ અને 20 તારીખ વચ્ચેમાં ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણની અંદર પલટો આવી શકે છે. અને સૌરાષ્ટ્રના કોસ્ટલ ભાગ દક્ષિણ ગુજરાતની અંદર 16-17 તારીખ આસપાસથી જ માવઠારૂપી વરસાદનો કહેર છે એ જોવા મળી શકે છે. અત્યારની જે લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ છે એ પ્રમાણે પછી સિસ્ટમ અરબ સાગરમાં બને છે એ પછી ગુજરાત ઉપર આવે કે ગુજરાતના બાજુમાંથી પસાર થાય કે પછી ઓમાન જાય, પણ 17-18 તારીખ અને 20 તારીખ સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતા લાગી રહી છે. 15 તારીખથી વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે જો અરબ સાગરમાં સિસ્ટમ એન્ટ્રી મારે છે તો. પણ અત્યારે મોડલની અંદર ખૂબ મોટા વેરિએશન છે. આવનારા 2 થી 3 દિવસની અંદર આ વેરિએશન એટલે સ્પષ્ટ થઈ જશે. અને ત્યાર પછી જે આપણે ફાઇનલ અપડેટો જ્યારે પણ આપીશું ત્યારે આપણે ઉલ્લેખ કરશું કે આ સિસ્ટમ આખરે જવાની ક્યાં છે. અત્યારે તો મોડલની અંદર બહુ મોટા વેરિએશન છે. એક અપડેટમાં છે ટ્રેક એનો ચેન્જ કરે છે. જીએપીએસ અને ECMWFમાં એક મોટો અંતર ચાલતો હોય એવો હાલ દેખાતો હતો, પણ હવે અત્યારે સવારની અપડેટોમાં થોડા બંને થઈ થોડા ભેગા થતા હોય એવો લાગી રહ્યો છે. આપણે આશા રાખીએ કે જીએપીએસ અને ECMWF ભેગા થઈ જાય ને ગમે તે એક ટ્રેક છે ફાઇનલ કરે તો આપણે ફાઇનલ અપડેટ તમારી સાથે પહોંચાડવાનો પ્રયાસ કરીએ. બાકી અંડમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર ચોમાસાનું આગમન છે 15 થી લઈ અને 20 મે વચ્ચે થવાની શક્યતા પૂરેપૂરી લાગી રહી છે. જો અનુકૂળ સ્થિતિ બનશે તો 20 મે પહેલા જ અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ચોમાસાનું વિધિવત આગમન છે જોવા મળી શકે છે. કેરળની અંદર પણ ચોમાસાનું આગમન છે. લગભગ અત્યારે આપણે ગઈકાલે અથવા પરમ દિવસ કેરળની પણ અપડેટ આપવાના છે કે કેરળમાં ચોમાસાનું ક્યારે આગમન જોવા મળી શકે છે. કેરળમાં પણ જે ચોમાસાનું આગમન છે એ ક્યારે થશે તેની માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે ખાસ વાવાઝોડાની માહિતી અને ચોમાસાની માહિતી આપી છે કે અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ચોમાસાના આગમન આપ્યા ત્યારે ખૂબ અનુકૂળ સંજોગો દેખાઈ રહ્યા છે અને ગણતરીના દિવસોની અંદર જ આપણે આપણા આંગળે ચોમાસાનું આગમન જોવા મળી શકે છે. ખૂબ અગત્યના અને ખૂબ મોટા સમાચાર અને ખૂબ ખુશીના સમાચાર છે કે હવે ચોમાસાના છે એ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બાકી આગળ જે કંઈ અપડેટ હશે એમાં કોઈ પણ ફેરફાર અથવા બદલાવ હશે તેની માહિતી છે આપણે આગળના દિવસોમાં આપવામાં આવશે. આવનારા 2 થી 3 દિવસની અંદર ક્લિયર સ્પષ્ટ થઈ જશે અને ધીમે ધીમે ટ્રેક પર એનો ફાઇનલ થતો જોવા મળશે. ત્યારે આપણે અપડેટ આપતા રહીશું. ત્યાર સુધી આપણે છે એનો અંદાજ છે આપતા રહીશું તમારી સાથે. પણ 15 થી 20 તારીખમાં થોડોક તૈયારી રાખવી ECMWF મોડલ અનુસાર 15 થી 20માં થોડી તૈયારી રાખવાની છે. તેમાં ક્યાંક પણ ઘા કરી શકે છે વરસાદ એવી શક્યતા હાલ લાગી રહી છે. આભાર.